અંકલેશ્વર રેલવે યાર્ડમાં સવારના સમયે ગુડ્સ ટ્રેનના ડબ્બા પાટા પરથી ઉતરી પડ્યા હોવાની વાત વાયુવેગે ફેલાતા રેલવે તંત્ર અને સ્થાનિક લોકોમાં ભારે દોડધામ મચી ગઈ હતી। જોકે આ ઘટનાના થોડા સમય બાદ રેલવે વહીવટી તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે આ કોઈ વાસ્તવિક અકસ્માત નહીં, પરંતુ પશ્ચિમ રેલવેના વડોદરા વિભાગ દ્વારા આયોજિત એક પૂર્વ નિર્ધારિત મોકડ્રીલ હતી। આ મોકડ્રીલનો મુખ્ય હેતુ ડિરેલમેન્ટ જેવી આકસ્મિક અને ગંભીર પરિસ્થિતિમાં રેલવેની રાહત અને બચાવ કામગીરીની સજ્જતા તપાસવાનો તેમજ ટેકનિકલ ટીમોની કાર્યક્ષમતામાં વધારો કરવાનો હતો। ઘટનાની જાણ થતાં જ રેલવેના ઉચ્ચ અધિકારીઓ, ટેકનિકલ સ્ટાફ અને સુરક્ષા દળોનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને સમગ્ર પરિસ્થિતિનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું। આ પ્રાયોગિક તાલીમ દરમિયાન ખાસ કરીને અકસ્માતના સમયે રેલવે વિભાગ, ફાયર બ્રિગેડ, પોલીસ અને આરોગ્ય વિભાગ જેવા વિવિધ તંત્રો વચ્ચે અસરકારક સંકલન કેવી રીતે સાધવું તેના પર ભાર મૂકવામાં આવ્યો હતો। આ મોકડ્રીલમાં અંકલેશ્વર અને પાનોલી ઔદ્યોગિક વિસ્તારના ફાયર ફાઇટરો પણ આધુનિક સાધન સામગ્રી સાથે જોડાયા હતા, જેમણે ટ્રેનમાં આગ લાગવાની સ્થિતિમાં આગ પર કાબુ મેળવવાની અને વેગનમાં ફસાયેલ લોકોને સુરક્ષિત બહાર કાઢવાની પ્રેક્ટિસ કરી હતી। આ સાથે જ રેલવે એન્જિનિયરિંગ ટીમ દ્વારા પાટા પરથી ઉતરી ગયેલ ડબ્બાઓને હાઇડ્રોલિક જેક અને અન્ય મશીનરીની મદદથી ફરીથી પાટા પર ચડાવવાની જટિલ પ્રક્રિયાનું પણ નિર્દેશન કરવામાં આવ્યું હતું। સમગ્ર કવાયત દરમિયાન સુરક્ષાના તમામ પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન કરવામાં આવ્યું હતું, જેથી તાલીમ દરમિયાન કોઈ જાનહાનિ ન થાય। રેલવે વિભાગના અધિકારીઓએ અંતમાં જણાવ્યું હતું કે વાસ્તવિક અકસ્માત સમયે ગોલ્ડન અવર એટલે કે શરૂઆતના કિંમતી સમયમાં ઓછામાં ઓછા નુકસાન સાથે કેવી રીતે ઝડપી કામગીરી કરી શકાય તે માટે આ પ્રકારની મોકડ્રીલ ખૂબ જ અનિવાર્ય છે। આ સફળ આયોજન બાદ તંત્રએ સંતોષ વ્યક્ત કર્યો હતો અને ભવિષ્યમાં કોઈ પણ કટોકટીને પહોંચી વળવા માટે પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી। आज अंकलेश्वर स्टेशन पे ये फाइक मॉक ड्रिल का टेस्ट किया गया। उसमें सभी रेलवे कर्मचारियों ने और स्थानीय संस्थाओं ने उसमें भाग लिया। सब लोगों का रिस्पांस बहुत अच्छा रहा। इसमें एक फायर मॉक ड्रिल के द्वारा अपन को एक प्रैक्टिकल जो घटना होती है उसके लिए प्रैक्टिस करने का एक मौका मिला, जिसमें सभी लोगों ने अच्छे से भाग लिया। इसके लिए सभी लोगों को धन्यवाद।